સમાચારમાં આગળ વધી અમદાવાદમાં કુખ્યાત બુટલેગરોના ઘર પર બુલડોઝર કાર્યવાહીને લઈને સમાચાર। એસએમસીએ સાવન દીદાવાલાના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર કાર્યવાહી કરી છે। છારાનગરના 2 માળના મકાન પર ફરી વળ્યું છે બુલડોઝર। મકાન અને દુકાન પર બુલડોઝરની કાર્યવાહીના સમાચાર। મિહિર સોની અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। મિહિર, આપો વિગતો ત્યાંથી। વિધિ જે ગુજરાતના ગુનેગારો હોય તે તમામ ગુનેગારો ઉપર હવે જે ગેરકાયદેસર બાંધકામ બાંધ્યા હશે તેના ઉપર દાદાનું બુલડોઝર છે તે ફરશે। એસએમસી દ્વારા ગઈકાલે જ 16 જેટલા બુટલેગર જુગાર કેસના મોટા આરોપીઓ અને ખનીજ માફિયાઓ સામે જે ગેરકાયદેસર બાંધકામ છે તેને લઈને તોડવા માટેનું 72 કલાકમાં તોડી દેવામાં કાર્યવાહી છે તે કરવામાં આવવાનું હતું। અને અત્યારે જે સરદારનગરનો જે નામચીન બુટલેગર જે સાવન તેના ત્યાં આગળ અત્યારે એસએમસી સ્થાનિક પોલીસ અને કોર્પોરેશન દ્વારા જે આ 2 માળનું ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી દેવામાં આવી રહ્યું છે। જે છારાનગરમાં આવેલું જે બંગલા એરિયા છે ત્યાં આ 2 માળનું મકાન છે કે જે અત્યારે હાલ જેસીબી મશીનથી તોડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે જે આ બુટલેગર દ્વારા કેટલું મોટું મકાન છે કે જે 2 માળનું ગેરકાયદેસર છે તે બાંધી દેવામાં આવ્યું હતું। આ સાથે જ જે આ નામચીન બુટલેગર છે અમદાવાદનો સાવન દીદાવાલા જે છારા તેનું ગેરકાયદેસર શેષપુર બોગા મહાજની વાસમાં પણ 3 માળનું ગેરકાયદેસર બાંધકામ છે તે પણ અત્યારે હાલ તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે। સાથે તેને મકાનની આગળ પતરાવાળી જે દુકાન છે તે પણ ઊભી કરી હતી અને તે અત્યારે હાલ તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે। હાલ એસએમસી દ્વારા અલગ અલગ જે 16 જેટલા બુટલેગરો છે તે બુટલેગરો ઉપર અત્યારે બુલડોઝર છે તે ફરી રહ્યા છે। સાથે દરિયાપુરમાં પણ મનપસંદ જીમખાનાનો જે જુગારી નામચીન કે જે ગોવિંદ ઉર્ફે ગામો પટેલ તેનું ગેરકાયદેસર બાંધકામ છે તે અત્યારે હાલ તોડવામાં આવી રહ્યું છે। અત્યારે તમામ જગ્યાએ જે તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે। જોઈ શકાય છે કે જે રીતનું આખું 2 માળનું મકાન છે કે જે ગેરકાયદેસર ઊભું કરવામાં આવ્યું હતું એટલે આ તમામ બુટલેગરો અને જે ગુનેગારો છે કે જે તેને આ રીતના પૈસાથી જે કાણી કમાણીથી આ રીતના જે મકાન કે ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તે તમામ બાંધકામ છે તે તોડી દેવામાં આવશે। સાથે જ એસએમસી દ્વારા તમામ જે ગુનેગારો હશે તે લોકો સામે આર્થિક રીતના પણ તેમને તોડી દેવા માટે એટલે કે તમામ આ બુટલેગરોથી લઈ અને આરોપીઓનું જે આવકથી લઈ અને તમામ ઇન્કમ કઈ રીતની છે, શું જે સોર્સ ઓફ ઇન્કમ અને તેમની પાસે વાહનથી લઈને મિલકત તેનું આખું લિસ્ટ છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે। તો અમારા સંવાદદાતાએ જે પ્રકારે માહિતી આપી રહ્યા છે તે અનુસાર આરોપીના 2 માળના મકાન પર આ બુલડોઝરની કાર્યવાહી